હરણી-શમા રોડ પર પંચામૃત રેસિડેન્સી આવી છે અને ત્યાંના બિલ્ડર દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। સ્થાનિકોએ મેન્ટેનન્સ ના પૈસા પણ ભર્યા હતા, પરંતુ તેમ છતાં અહીંયા સુવિધા આપવામાં નથી આવતી। મીટિંગો કરવામાં આવી, 2 થી 3 વાર મીટિંગો થઈ, મીટિંગોમાં પણ યોગ્ય જવાબ નથી મળ્યો। સાથે જ્યારે પ્રશ્નો લઈ એટલે કે તારા સ્થાનિકો પ્રશ્નો લઈ અને બિલ્ડર પાસે જાય છે ત્યારે ઉદ્ધતાએ ભર્યો જવાબ આપવામાં આવે છે તેવા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। મેન્ટેનન્સ સુવિધા આ તમામ બાબતે એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે ત્યારે તમામ લોકો સ્થાનિકો ભેગા થયા છે, પોલીસ સ્ટેશન પહોંચ્યા છે, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। હજી પણ વાર્તાલાપ દ્વારા સમાધાન નહીં આવે તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પંચામૃત रेसिडेंसी स्थानिकों द्वारा माहिती सामे आई है। मैं अभी अपना हारनी पुलिस स्टेशन में हूँ। मेरा नाम संजीव चक्रवर्ती है। मैं बाय मिस्टेक बोल सकता हूँ कि ये पंचामृत चॉइस किया है। मैं एक्चुअली हमको इतना नॉलेज नहीं था। 22 साल मैं बाहर था, तो मैं पंचामृत लेके जो गड़बड़ी किया है, ये टोटल दादागिरी चल रहा है हर चीज के। 51,000 वो कौन सा बिल्डर क्या काम किया जो 51,000 खत्म किया? उसमें बीमारी बहुत है, इवन कैंसर टाइप का बीमारी है। लास्ट मंथ मेरा बिल आया 1 मंथ का 8,500। कैसे? वो कुछ टेक्निक लगा के बाकी जिसका मीटर नहीं लगा हुआ है सबको मेरा मीटर में घुसा दिया। मैं जीबी में गया था, जो हेड ऑफ द डिपार्टमेंट है उनसे बात किया था, बोलता ये तो पंचामृत का पुराना धंधा है। उसमें और 2 आदमी का मीटर लगा हुआ था, जिससे सारे मतलब इस तरह का कहानी बहुत है। मतलब इट इज ए पॉइजन। अब बिल्डर बोलता है कि मैं कुछ नहीं करने वाला हूँ। 5 महीना में वो क्या किया जो 51,000 खत्म कर दिया? अब मांग है कि हमारा पैसा वापस चाहिए या सोसाइटी परमानेंट हैंडओवर अच्छा आदमी को लीगली हैंडओवर करे। मेरा नाम संजीव चक्रवर्ती जी। हमें पंचामृत रेसिडेंसी समाहरणी लिंक रोड पर जे आवेली छे एना રહેવાસીઓ આજે પોલીસ સ્ટેશને ભેગા થયા છે, જેનું મુખ્ય કારણ છે અમારા બિલ્ડરે અમને હેન્ડઓવર વ્યવસ્થિત રીતે સોંપ્યું નથી। આજે અમે બધા ભેગા મળીને મીટિંગ કરી હેન્ડઓવર માટે થઈને, એમાં બિલ્ડરને પણ ફોન કરવામાં આવ્યો હતો, તો એણે ફોન ઉપર એવું કીધું કે તમે તમારી રીતે ચલાવી લો, મને કશું છે નહીં લેવા દેવા, હવે તમારે જેમ કરવું એમ કરો। તો આવી રીતે હેન્ડઓવર ના હોય, હેન્ડઓવરની એક લીગલ પ્રોસેસ હોય છે, ફોલો કરવી પડે। આ સિવાય દરેક મેમ્બરે પંચામૃતના દરેક રહેવાસીએ 50,000 રૂપિયા ડિપોઝિટ પેટે આપેલા છે મેન્ટેનન્સથી, જે કુલ મળીને 1,20,00,000 રૂપિયા જેવી રકમ છે, જેનાથી અમારે દર મહિના એના આવતા વ્યાજમાંથી અમારે સોસાયટીનું મેન્ટેનન્સ કરવાનું હોય છે। પણ એને એવું કહી દીધું કે એ પૈસા તમે બધા વાપરી નાખ્યા છેલ્લા 8 વર્ષમાં। હવે વાપરી નાખ્યા છે તો અત્યારે જે બધા પ્રશ્નો વિકટ ઊભા છે એ શા માટે ઊભા છે? કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ છે, સિક્યુરિટી નથી આવતા, સ્વીપર નથી આવતા, કાલ સવારે પાણીનું બિલ આવશે, વીજળીનું બિલ આવશે, તો એ બધું ભરશે ક્યાંથી, કેવી રીતે, કોણ ભરશે? હજી સુધી કોઈ ઠેકાણા નથી એના। હેન્ડઓવરની પ્રોસેસ આવી રીતે ના હોય। મારી એક જ વિનંતી છે કે જો તમારે હેન્ડઓવર લેવું આપવું જોઈએ તો અમે લેવા માટે તૈયાર છીએ, પણ એની લીગલ પ્રોસેસ ફોલો થવી જોઈએ। અમે તમને જે મેન્ટેનન્સની રકમ આપેલી છે એ અમને બેંક ડિપોઝિટમાં પાછી આપો, જેનાથી અમે અમારી સોસાયટીને વ્યવસ્થિત રીતે ચલાવી શકીએ। આ જ અમારી માંગ છે। પોલીસ સ્ટેશન એટલા માટે આવ્યા છે કે બિલ્ડરે અમને ફોન ઉપર એવો જવાબ આપ્યો કે તમારે જે કરવું હોય કરો, મારે કશી લેવા દેવા નહીં। તો આ તો ફ્રોડની વસ્તુ થઈ ગઈ ને, કે તમે કોઈને પૈસા આપ્યા શેના માટે અને એનો ઉપયોગ ના થયો એ જગ્યાએ અને બીજી જગ્યાએ ઉપયોગ કરતા હોય, એ તો તમારી સાથે ફ્રોડ થયો। તો અત્યારે અમે વિરેન મહેતા, બિલ્ડરનું નામ છે આપણે જગદીશભાઈ સોની અને મનોજભાઈ જાદવ। હું હરણી પોલીસ સ્ટેશને ફરિયાદ લેવાની તૈયારી દાખવી છે અને એવો કહે છે કે ફરિયાદ કોણ આપવાનું છે, એટલે અમારામાંથી જે 2-4 જણા જે આગળ છે પ્રમુખ, જેને અમે ચૂંટેલા ટાવર પ્રમુખ, એ લોકો સાઇન કરશે, પણ અમે પણ જોડે સાઇન કરશું કે આપણે અમારા બધાની જ ફરિયાદ છે, કોઈ એક વ્યક્તિની ફરિયાદ નથી, બધા જોડે છીએ અને બધા અમે ફરિયાદ કરવા માંગીએ છીએ કે બિલ્ડરે અમારી સાથે ફ્રોડ કરેલું છે આ રીતનું। મારું નામ છે વિરેન મહેતા। હું ગીતાબેન શાહ, જી ટાવર 204 માં રહું છું। સમાસાવલી લિંક રોડ પર રહું છું, પંચામૃત રેસિડેન્સીમાં રહું છું અને અમે 8 વર્ષથી અહીંયા રહીએ છીએ। બિલ્ડર કહે છે કે અમે તમારા પૈસા જ્યારે હેન્ડઓવર કરશો ત્યારે તમને બધું સોંપીને જઈશું, પણ અત્યારે અમને કશું જ સોંપ્યું નથી, અમને કશું જ એને કર્યું નથી અને ડાયરેક્ટ ફોન પર કહે છે કે મેં તમારું હેન્ડઓવર કરી દીધું છે, હવે તમે તમારી મેતે તમારું બધું કરો। તો એ બધા જે અમારા લાઈફ ટાઈમના પૈસા લીધા છે 50,000 રૂપિયા લેખે, એ એક પણ રૂપિયો એને અમને આપ્યો નથી। અને અમારું ક્લબ હાઉસ ને બધું એને 8 વર્ષથી એ વાપરે છે, એનો પણ કોઈ હિસાબ નથી આપ્યો એને। અને અત્યારે એટલું ગંદુ મૂકીને જતો રહ્યો છે, બધું જ અંદરથી કાઢીને જતા રહ્યા છે।
આવું ના ચાલે, અમને અમારે ન્યાય જોઈએ છે. જગદીશભાઈ સોની છે અને મનોજભાઈ જાદવ છે. અત્યારે અમે પોલીસ સ્ટેશનની બહાર ઊભા છીએ અને હરણી પોલીસ, અને અમે એ જ કહેવા માંગીએ છીએ કે અમને અમારું વ્યવસ્થિત જે રીતે થતું હોય એ રીતે તમે અમને હેન્ડઓવર આપી દો, અમે લેવા તૈયાર છે હેન્ડઓવર. એમને અમને 8 વર્ષ લીગલ પ્રોસેસ કરીને અમને બધું જોઈએ છે. 8 વર્ષ પહેલા અમને આપ્યું હોત તો અમે 8 વર્ષ પહેલા અમે અમારી રીતે કર્યું હોત. બરાબર, એમણે અમને પોતાની રીતે આપ્યું નથી અને એમણે કર્યું નથી. બરાબર, એમણે પોતાની જાતે જ કર્યું છે. બરાબર, બધું. તો હવે એ કે છે કે મેં કર્યું, હું તમને બધા બિલ આપું, એવી એ કેવી રીતે શક્ય બને? હમણાં જ અત્યારે ફરિયાદ નોંધાઈ જ રહી છે. ગીતાબેન શાહ.